બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં પ્રાર્થના સમયે ડીજેના તાલે બાળકો ધૂણતા હોવાનો વિડીયો થયો વાયરલ। સ્કૂલના એક શિક્ષક પણ બાળકોને ધૂણમાં પ્રોત્સાહન આપતા વિડીયોમાં દેખાયા। દિયોદરની કોઈ પ્રાથમિક શાળાનો વિડીયો હોવાનું અનુમાન। એક તરફ શાળામાં વિજ્ઞાનના પાઠ શીખવાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શિક્ષકો જ બાળકોને અંધશ્રદ્ધામાં ધકેલતા હોવાનો વિડીયો આવ્યો સામે। ત્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું, ઓગળ તાલુકાના તેરવાડિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનો ધૂણતો વિડીયો વાયરલ થવાનો મામલો। વાયરલ વિડીયોને લઈ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન। શાળામાં ગઈકાલે બેગલેસ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓએ એક પાત્રીય અભિનય કર્યો હતો। એ વિસ્તારમાં અંધશ્રદ્ધા દૂર થાય તે માટે વિદ્યાર્થીએ ભુવાનો અભિનય કર્યો હતો। એક પાત્ર અભિનય પહેલા શિક્ષકે તે વિશેની પ્રસ્તાવના પણ બાંધી હતી। અંધશ્રદ્ધા વિશે વિદ્યાર્થીઓ જાગૃત થાય તે માટે શાળા દ્વારા વિદ્યાર્થીએ શિક્ષકના માર્ગદર્શન હેઠળ ભુવાનું પાત્ર ભજવ્યું હતું। કોઈએ વિદ્યાર્થીના અભિનયનો અધૂરો ટુકડો વાયરલ કર્યો, જેને લઈ લોકોમાં ગેરસમજ ઊભી થઈ છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। તાલુકાની તેરવાડા પ્રાથમિક શાળામાં ગઈકાલે બેગલેસ દિવસ અંતર્ગત જુદી જુદી ભાર વગરના ભણતર અંતર્ગત જુદી જુદી એક્ટિવિટીનું આયોજન કરવામાં આવેલું, જેમાં ધોરણ 6ના એક બાળકે ભુવાનો એક પાત્રીય અભિનય તરીકે એને પસંદગી કરેલી અને એને એ એક પાત્રીય અભિનય કરેલો। આ સમગ્ર વિડીયોનો અમુક ભાગ જ વાયરલ થયેલો છે કે જે સમાજની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્રસારિત કરે છે। વાસ્તવમાં આ સ્કૂલની અંદર ગઈકાલે જુદા જુદા એક પાત્રીય ઘણા અભિનયોનું આયોજન કરવામાં આવેલું। સામાન્ય રીતે એ વિસ્તારની અંદર ઘણી બધી અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે, જેના ભાગરૂપે આચાર્યશ્રી સાથે થયેલ વાત મુજબ એમને આ પ્રવૃત્તિનું આયોજન કરાયેલું। દરેક એક પાત્રીય અભિનય શરૂ થયા પહેલાં શાળાના શિક્ષક દ્વારા એક પાત્રીય અભિનયની પ્રસ્તાવના વધવામાં આવેલી અને બાળકોમાં આવી અંધશ્રદ્ધાઓ દૂર થાય જેના ભાગરૂપે આ એક્ટિવિટી કરાવવામાં આવેલ હતી। નામ પટેલ ગિરીશભાઈ અંબાલાલ, પૂર્વ સરપંચ તાણા ગ્રામ પંચાયત। આજે રોજ સોશિયલ મીડિયામાં અમારી તાણા તેરવાડિયા પ્રાથમિક શાળામાં એક બાળકને ધૂણવાનો વિડીયો વાયરલ થતા એ વિશે મેં પણ તપાસ કરી, ગામ લોકોએ પણ અમે તપાસ કરી। એ બધો અભ્યાસ કરતા આજે હું મારું નિવેદન આપું છું કે હકીકતમાં શનિવારે બેગલેસ ડે હોય છે, એટલે કે દફતર વિનાનો દિવસ। એમાં બાળકો જોડે નાટક અને રિહર્સલ કરાવવામાં આવતું હોય છે। અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાય છે અને એને કેવી રીતે દૂર કરી શકાય છે એવો એક નાટક અને રિહર્સલનો આ ભાગ હતો, અભિનય। પરંતુ અમુક લોકોએ ધૂણવાનો વિડીયો જ વાયરલ કરતા લોકોમાં એવી અફવા ફેલાવી કે શાળાની અંદર અંધશ્રદ્ધાના પાઠ ભણાવવામાં આવે છે। હકીકતમાં અંધશ્રદ્ધાના કોઈ પાઠ ભણાવવામાં સ્કૂલમાં આવતા નથી। સ્કૂલની અંદર શિક્ષકોનું ખૂબ ઉમદા કાર્ય છે અને આ બાબતનો વિડીયો જે વાયરલ થયા પછી પણ શિક્ષકોએ બાળકોને અને બધા લોકોને કહ્યું હતું કે અંધશ્રદ્ધા કેવી રીતે થઈ શકે। નાટકને રિહર્સલની અંદર કોઈ મ્યુઝિકનો અવાજ આવે તો કોઈ પણ માણસ એનાથી ધૂણવા માંડે અને એ ધૂણવા માંડે એના પછી એમાં કશું હોતું નથી, એવો કોઈ માતાજીના એવો કોઈ પવન આવતો નથી, એવું શિક્ષકો એક રિહર્સલને નાટક દ્વારા સાબિત કરવા માગતા હતા। એટલે આ બાબતનો જે વિડીયો ધૂણવાનો વાયરલ થયો છે એમાં કોઈ તથ્ય નથી અને શિક્ષકોનું એમાં એવો કોઈ ભાગ નહોતો કે કોઈ અંધશ્રદ્ધાને ઉત્તેજન આપે, પણ અંધશ્રદ્ધા ન ફેલાય એના માટેનો નાટક અને રિહર્સલનો ભાગ હતો।